મારા પ્રતાપ સંગના માતા નાણાવતી રે એ સાજન બેઠું માંડવે કોયલ બેઠી આ વિવાહ કોયલ બેઠી મારો મોરાલિયા બેઠો રે દુઃખને નાગરે મારા ઓ શીલાવી રાખમે કોયલ રે જાડો આપણે રે ઓ દરિયાવી રાખમે કોયલ રે જાડો આપણે રે દરિયાવી રાખમે કોયલ ને ઉડાડો આપણે વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ પધારો વેવાણ. પધાર્યા વેવાણ અરે ઓ બા નકો સુંદો કાઢ નાખશો તમે. મૂંગો મારે હા આવવામાં કોઈ તકલીફ થઈ નથી ને બેનબા? ના વેવાણ કોઈ જાતની તકલીફ નથી પડી. તમારી કંકોત્રી જોઈ એટલે અમે અમારી જાડેરી જાન જોડી સીધા તમારા રજવાડામાં વેવાણ અને લઈને થોડી ઘણી તકલીફ પડી હોય તો તમારા હું ટાંટિયા વાઢી લેવા. એ તો સાચી વાત છે, પણ વેવાણ અમારા રજવાડે પધાર્યા એટલે આટલી પૂછવાની તો અમારી ફરજ છે. હા હા કાંઈ વાંધો નહીં, તમ તારે પૂછે જ રાખો. આજ આખી રાત તમારા રજવાડામાં સહી, આ સ્ટેજ માથે સહી, હવાર સુધી તમ તાર પૂછે જ રાખો. હા પૂછો. વેવાણ બોલો વેવાણ. તમારી ઓળખાણ તો આપી, પણ વેવાણ આ બેનબા કોણ છે? લે આને ન ઓળખી વેવાણ? મને નથી વરતતા વેવાણ. ઈ ગપા ગાગરની વહુ છે. મરી ગયા તને ઘરે ગુઈડું તું મૂંગો મરજે મૂંગો. હા હમણાં આવી આવો ભાઈ. આવો, બસ. એવું નથી ભાઈ, અમારા રજવાડામાં સગાઈમાં જોયા નતા ને એટલે પૂછી છે. આ ભાઈ આની ઓળખાણ આપો એમ. આ મહેમાન કોણ છે? તે હગાઈમાં ક્યાંથી હોય? કેમ? ઓલા ગપાએ ધબધબાવી હતી, રિહાન બેઠા હતા. ભૂંડા લગાડ્યા ભૂંડા. મરી ગયા. આ મોટા બાઈ બાપુ જેવા જ છે. કા એક મારે નું કરાઈ દે, નનકાબા હજી હરવ્યા મારે. મૂંગો મારે નામ એક બાજુ ઉભો રે. મેં મારા હાડકા ભાંગી નાખ. બસ. હા વેવાણ હા વેવાણ આની ઓળખાણ માંગતા હોય તો વેવાણ આનો પરિચય કરાવું તમને. કરાવો વેવાણ. એનું કારણ છે સગાઈમાં નહીં જોયેવાય. સગાઈમાં કારણ કે બધો રાજનો કારોબાર મારી દેરાણી ઉપર. હા વેવાણ. આમ ગણું તો નાની બેન છે ને નાની દેરાણી છે ને તમારા નાના વેવાણ છે. વેવાણ નાના વેવાણ છે. જય શ્રી કૃષ્ણ કરો. હા ભાભી. હા ભાભી. પધારો વેવાણ. નાના વેવાણ ને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. પધારો કહેલબા. અરે ઓ કોયલબા, નગર પીસડા ખેર નાખશે. મૂંગો મેર એમ કહો. હા વેવાણ તમારી ઓળખાણ આપી. હા વેવાણ. નાના વેવાણ ની ઓળખાણ આપી. હા વેવાણ. પણ વેવાણ ક્યારું ના અમારા રજવાડામાં આમથી આ માટો મારે ના બેલા ઉપર ચડીને બેઠું. આ વાંદરા જેવું કોણ છે? હું વાંદરો નથી, હું રાજનો ચમચો છું. એ હાલ આમ હાલ હાલ આમ મરી ગયા. વંડિયા ચડીને કોણ હાલ છે? આમ. ક્યાં જાઉં બા? અમે વેવાણો વાત કરતા હોય એમાં વશમાં તારે હું લબલબાટી કરવાની. તો તમે વેવાણું વાત કરતી હોય હું ન્યા નો કરું ક્યાં કરું? તાર બાપુ આરે ઈ જો ને આટ્યું મારીને જ બેઠા હોય. તો પછી આપડા વેવાઈનો પ્રધાન નવરોજ ભાઈ એને આરે. ઈ ક્યાં મીઠો કાઈ બોલે, જો હાકડા મોઢારો એ બેઠો. એમ નહીં બટા, અમે ક્યારના વાત કરી મંડપમાં આવીને તું લબલબાટી કરે પણ તું એને ઓળખે છો? ના બા. તો આ તારો વાંધો. હા અહીંયા હા ઈ છે ને આપણો પથુ છે ને હા એ એના હાહુ છે ને આપણા વેવાણ છે. વેવાણ છે. હા હા તમે કેતા એવા જ છે લાંબા લાંબા.
એમ લાંબા લાંબા નહોતા કીધા મેં. ઊંચા ઊંચા એમ નહીં. તો એમને આપણા કરતા હારા વાળા છે એમ મેં કીધું તું. આપણા કરતા હા. હારા હા એટલે એમ ઊંચામાં છે એમ. ઊંચામાં, હા. આમ નહીં. હાલ તારો પરિચય દો. હા મારા પૈસા આપો એ પૈસા શું કરવા? તો તમે કહો ને તાર પૈસા આપું પરિચય એટલે તારી ઓળખાણ ગાંડા માલ. મારી ઓળખાણ આપો આમ સીધો ઉભો રહેજો. બસ અહીંયા ઉભો રહે. અમારે સામે ઉભો રહે. બસ આ સીધો કહેવાય. ઈ વાંકો કહેવાય. બસ આમ નામ સીધો ઉભો રહે. અને આ આવું બધું ક્યાં કરાય એવો? હું ટેક કરાવવા ગયો તો વાળ તે આવું વેવાણ હું તમારા હા. જેવા સીધા કરાવવા ગયો તો તેને બીજું તો- વાકડિયા કરી દીધા બીજું તો ઠીક હમણાં અહીંયા કોક બોલતું હતું બેન છે કે ભાઈ છે એમ કોણ બોલતું હતું આ દાઢી મૂછ નથી દેખાતી કોણ છે ઈ? હે એ મારું ન કહેતા કોણ મારું કે આ બાજુ કોક બોલતું હતું ભાઈ આ ઈ મારું કહેતા હશે તો. એવું છે હા મારા છોકરાને આવડી મોટી દાઢી મૂછ નથી જો. હા ડો આ વેવાણ કોણ વેવાણ તમને પરિચય આપું છું પણ પેલા મને એની હારે લડી લેવા દો. ઠેક દનક હે હું આવું બધું કા પહેરીને આવતું આજ? તો ભાઈ પહેણવા આવ્યો હોય ને હું આવું ન પહેરું તો કોણ પહેરે એ સુબા જેવો લાગ. હે સુબો હા હું કુબો હું સુબો આમ જો હવે કઈ બોલતો રહ્યો. હા. ઘડીક સાનમાં નો બોલાય. આમ સીધા જ કરી નાખ. બસ વેવાણ હા વેવાણ વેવાણ આની ઓળખાણ તમે માંગતા હોય તો ધ્યાન દઈને સાંભળજો. હા સાંભળી વેવાણ વેવાણ આમ અમારા રાજનું રમકડું છે. રમકડું ફાવે ત્યાં રમવા ઉઈ જાય જાય અને ધરાઈને ભૂખ્યું થઈને આવે પછી કે મને માં હું આવ્યો. એવું છે વેવાણ હા અને વેવાણ આમ ગણો તો મારે લાડકવાયો દીકરો કા બેટા હા બા તું દાંત તું કાઢો તો મને પાડી દે. બંધ થઈ જા. હા અને વેવાણ આમ મારા પથુનો લંગોટિયો દોસ્તાર હા, વેવાણ. અને અમારા રાજનો પ્રધાનજી છે વેવાણ. રાજના પ્રધાનજી છે રાજનો બધો કારોબાર મારા દીકરા માથે છે વેવાણ. એટલે તમને પેલા ઓળખાણ ન કરાવી વેવાણ. આમ ગણો તો અમારા રાજનું રમકડું છે પણ આમ અમારે રાજનો કારોબાર બધો એને માથે છે. બહુ જાજો કારોબાર છે હો વેવાણ હોય જ ને બધોય બાને જય શ્રી કૃષ્ણ તો કર્યું. પ્રધાનજીને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા તમે પધારો ભાઈ બધાયરા મારે બોયલા આમ ન જોતા હો બા અરે જરાય નહીં હા જોયું નથી એટલે તમે ઉભા હા વેવાણ તમે આના બોયલા હામું ન જોતા. આ મરી ગયો અમારો થોડોક મન બુદ્ધિ નો છે. કહી દો હોય એવા ઘરે કે ને આયા કે મન બુદ્ધિ નો એ અહીંયા ઘરે કે મન બુદ્ધિ એ છોકરા અહીંયા આય બેટા અહીંયા આય. વેવાણ ગાંડુ માણા હોય એને રજવાડામાં મૂકીને અવાય વેવાણ ગાંડુ માણસ નથી. તમે ક્યાં હાલતી ગાડીએ ચડી જાઓ. વેવાણ ગાંડુ માણસ નથી. આ તો મારી કોયલ ને એને હારે થોડીક હાંચી કરે બાકી ઈ ગાંડો થોડો છે. એવું છે તો વેવાણ અમારો ચાયકલો પ્રધાન છે. બંધ થઈ જાવે તું. ભાભી હા. આપણે આ વરે બાલ મોવારે ઉતાર નાખવા છો. આ કે ઈ નો મજા આવે બાય કે ભાઈ કે આપણે કર નાખવા. એને નથી કીધું તો પછી આમ જો એ તો વેવાણ ને કીધું હવે છે ને આપણે ભાઈ ને ઘડીક પોંખવાનો છે ને તો તું ઘડીક ઉભો રહે જા. અલે કાંટો લેતો હેલ મરી ગયા કાંટો તારે શું કરવો? તો તમે કહો ને ભાઈ જોખો છે એલા જોખવાનો નહીં પોંખવાનો. એની હહુ આવશે આમ ચાંદલો કરશે આમ નાખે છે વધાવા આવશે. નાખે છે હા હાલ હા હાલો હું પોસું બાજુ વેવાણ હા વેવાણ મારો દીકરો મારે આવી ગયો છે. ઝટકરી તમે પોખી લ્યો વેવાણ. કારણ કે મારો દીકરો પહેલી વાર જ પરણે છે. આ બધાને દ ખેર પણ છે આ બધાને તમારે જ નવી નવાઈ દીકરો મેં તો લીધી રે કાંકાવટી રે હાથમાં હું તો હાલી રે જમાય પોખવા એ ભર્યો ફૂલના ઘેરો એ તરતી સૈનાનો સા
તમારા